શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજના ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે આપ સર્વને જય સ્વામિનારાયણ. યોગા શબ્દ સાંભળીએ એટલે આપણને આપણા સ્વાસ્થ્યની ચિંતા થવા લાગે. આપણે કેટલા બધા લોકોને વોકિંગ કરતાં કે રનિંગ કરતાં જોઈએ છીએ, કારણ કે એમને પોતાની કેલરીઝ બર્ન કરવી છે, ફિટ રહેવું છે. પરંતુ એની સાથે સાથે શા માટે આપણે આપણો ઈગો પણ ન બાળીએ? કેલરી બાળીએ છીએ, સાથે ઈગો પણ બાળીએ, જીવનના યોગા કરીએ. પ્રાણાયામ કરવા માટે લોકો તત્પર હોય છે, હેલ્ધી જીવન જીવવાની ઈચ્છા થતી હોય છે. પ્રાણાયામમાં શ્વાસ અંદર લેવાનો અને શ્વાસ બહાર કાઢવાનો એક સિમ્પલ પ્રક્રિયા છે. તો જીવનમાં પણ આપણે પોઝિટિવિટી, હકારાત્મકતા એને અંદર લઈએ અને નેગેટિવિટીને એક્સેલ કરીએ, બહાર કાઢીએ, તો આપણું જીવન પણ હેલ્ધી બની જાય. આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય. ઘણા લોકો આસન કરતા હોય છે પોતાના શરીરને ફ્લેક્સિબલ બનાવવા માટે. જેમ વાળવું એમ શરીર વળી શકે. નિયમિત આસનનો અભ્યાસ કરવાથી બોડી ફ્લેક્સિબલ બને છે. તો એવી રીતે સાચા અર્થમાં ફ્લેક્સિબિલિટી એટલે કે આપણે મનથી પણ ફ્લેક્સિબલ થઈએ. ફિટ ઇન એન્ડ લેટ ગો. કોઈકને માફ કરવું, જતું કરવું, એ પણ એક પ્રકારનું આપણું આસન છે. તો આવી રીતે એક્સરસાઇઝ કરવી, ફિઝિકલ એક્સરસાઇઝ, આસન કરવા, પ્રાણાયામ કરવા, રનિંગ કરવું, વોકિંગ કરવું, એ જેમ ફિઝિકલ હેલ્થ માટે સારું છે, એવી રીતે આપણા સ્પિરિચ્યુઅલ વેલબિઈંગ માટે આપણે આપણા ઈગોને બાળીએ, આપણી નેગેટિવિટી બહાર કાઢીએ, પોઝિટિવિટી અંદર લઈએ અને ફરગીવ એટલે કે બીજાને માફ કરીને આપણે ફ્લેક્સિબલ થઈએ. જો જીવનમાં આવા બધા ગુણો આવે તો આપણું જીવન પણ ખૂબ આનંદદાયક બને. જેમ શરીરનો શેપ, જ્યોમેટ્રી સારી હોય તો આપણને પણ ગમે, લોકોને પણ ગમે. એમ આપણા મનની, આપણી આધ્યાત્મિક પણ જો જ્યોમેટ્રી સારી હોય તો લોકોને પણ આનંદ આવે. તો આજના આ ઇન્ટરનેશનલ યોગા દિવસે આપણે આધ્યાત્મિકતાના પણ યોગાના પાઠ શીખી અને એમાં પણ આપણે આપણા આધ્યાત્મિક તંદુરસ્તીને ખૂબ સારી બનાવીએ. એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાનની જય.